સિટીમાં જો આ બધા આવી ગયા જો હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર જો આ બધા બહુ સારા લાગો છો અમે ભૂલી ગયો જવા આવું ફોટા જો અને ત્રણેય ભાઈઓ તો આવ્યા ત્યાં ત્યાં જ ઉભા છે આ જો કેવું રાજા રાજા કરીને ગળે લગાડે જો અત્યારે કામ કરીને આવી છે ને તો ઓમ શિવ ને બધા આવ્યા હતા અત્યાર સુધી રમતા હતા અમારા ધાર્મિક ભાઈ આવી ગયા હતા અને અત્યારે બધા નીચે ગયા હતા જો ઓમ ભાઈ નીચે જઈશ પણ આને અમારે બાંધવા બહુ જોઈએ ઓમને ઓમનું રાયડું ન પડાય હો કેવો રાયડું પાડે બોલો આના વાર છે ને બાંધવા બહુ જોઈએ બધા બાંધતો જોઈએ અમુક કે શિવ વાર બાંધે ને બીજા વાર બાંધે મતલબ આમ મસ્તી બાંધવાની એટલે નાના છોકરાને બીજું હોય અને ચાલો આપણે હવે રસોઈ બનાવી નાખીએ આખા રીંગણાનું શાક ને રોટલા કરવા છે અથવા તો રીંગણા બટાકાનું શાક ને રોટલા કરી હવે જેમ ગમે ભાઈ કે એમ બરોબર ને જો હવા 6 થઈ ગયા છે તો રસોઈ બનાવી નાખીએ તો હું કપડાં બદલાઈને રેડી થઈ ગઈ છું અને અમારે જવાનું છે મેરેજમાં અને ઓમભાઈને ધમુભાઈને જમાને બનાવીને ઢાંકી દીધું ધમુભાઈ ચોકે જમીને વયા ગયા જો 7 વાગે ત્યાં ધમુભાઈ જમી લે અને મારા ઓમભાઈ આવી ગયા છે જો જો મારો હીરો ચશ્મા વશ્મા પહેરી અને મારે જ માથું ને ઓળાવાનું બાકી છે ખાલી કપડાં જ બદલાવે ચાલો આપણે માથું બાથું ઓળીને રેડી થઈ જાય ફટાફટ ત્યાં મેં લાવી જશે મારે ને તારા પપ્પાને જવાનું છે મેરેજમાં તારું ધાર્મિકનું જમવાનું બનાવી નાખ્યું છે રીંગણા બટેટાનું શાક ને ભાખરી બરાબર જા હાલો હું માથું ઓળીને તૈયાર થઈ જાવ હવે ફટાફટ તો આપણે જો કામકાજ કરીને સરસ મજાના તૈયાર થઈ ગયા માથું માથું ઓળી પેલા ખુલ્લા વાળ ગયા હતા ને પછી નાખી દીધું બક્કલ એટલે વાળ છે ને પછી ખુશવાઈ બહુ જાય છે અને દમુભાઈ તમારે વાંચતા હોય અત્યારે અને ઓમુભાઈ વહેલા હોઈ ગયા છે અને હું મેહુલ જાય છે સિટીમાં ત્યાં બધા આવે છે કોણ કોણ આવે છે હું તમને ત્યાં જઈને બતાવીશ તો ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો જો અમે પહોંચી ગયા સિટીમાં ને અહીંયા ટ્રાફિક જુઓ અને હજી તો આવે જ છે બધા અત્યારે કેમ કે 12 વાગે ત્યાં બધા સિટીમાં પહોંચી જાય તો અને દેરાણી બધા આવે તો અમે વાતે ઊભા છીએ એ લોકો પાછળ રહી ગયા છે આવે પછી આમ જુઓ ટ્રાફિક જુઓ તમે હજી ત્યાં ઓછું છો ટ્રાફિક તમને જોવા મળશે અમારા સુરતનું જો આ બધા 31st મનાવવા જાય છે જુઓ કેટલું ટ્રાફિક આવે છે બધા દેખાય ને કેટલા લોકો આવે છે અહીંયા તો બધા પર્સ જોવા આવી ગયા છે આમ જો પર્સ ઢગલા મોઢે આ બધા પર્સ જોવે છે આ દેરાણી એ બધા જોતા તમે આવી ગઈ જુઓ મારે કઈ લેવું નથી તો હાલો આ દેરાણી એ બધા આવી ગયા છે અને અહીંયા જો મેહુલ ને કૌશિકભાઈ ભાઈ ઊભા રહી ગયા છે સીતારામ કૌશિકભાઈ તમે બધા આવી ગયા સિટીમાં જો આ બધા આવી ગયા જો હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર જ્યાં બધા ભેગા થઈ ગયા છે આ બે ભાઈઓ અમારા દેરાણી છે અમારા કૃષ્ણાબેન ને ઓળખો છો આર્યાબેન ને ઓળખો છો આ જો આવી ગયા જો આ તો હેપી ન્યુ યર પાછું હેપી ન્યુ યર તો આવ્યા છે જો અમારે જો ફ્રેન્ડ આ જો પ્રીત આપણા પડી ગયો હેપી ન્યુ યર પેલા સાચી વાત અરે હેપી ન્યુ યર કરો ને હેપી ન્યુ યર હેપી ન્યુ યર પપ્પા હેપી ન્યુ યર પપ્પા હેપી ન્યુ યર નરેશ કાકા
અમે બધી દેરાણી જેઠાણી હેપી નિયર કરી દીધું. આ જો ત્રણેય ભાઈ અલગ અલગ ઊભા છો. આ તમે ત્રણેય ભાઈ હેપી નિયર નથી કરવું. હેપી નિયર આ ભાઈને તો હેપી નિયર ગાડીમાં થઈ ગયું. જો પ્રીતભાઈ હુઈ ગયા સવારે જો કેવા. અમે છે ને ભેગા થયા છે ને બધા ફૂલ એન્જોય કર્યો ને. અહીંયા જ્યાં ફુગા હતા ને બધા એની યાર ફોટા પાડ્યા ને ફુગા છે ને મસ્ત હતા. ભાઈનો સ્વભાવ બહુ સારો હતો, બધાને ફોટાને પડાવવા દીધું. અને હવે જો અહીંયા ફોટા જે પાડ્યા ને બધા જોવે છે. અને અહીંયા જો બધા ઊભા રહી ગયા છે. અને અત્યારે થઈ ગયા છે 12:15. અહીંયા જો ફોટા જોવે છે જો. અને આ ત્રણેય ભાઈઓ તો આવ્યા ત્યાં ઊભા છે. અમે દેરાણી જેઠાણી બધા છોકરાએ ફૂલ મસ્તી કરીએ, ફોટાને ઉપાડીએ, પણ આ ત્રણેય ભાઈઓ ત્યાંથી હલતા નથી બોલો. અને જો ફુગાવાળા કેટલા છે અત્યારે તો એ ગયા બધા ફુગા લઈ જો ગલુડીઓ રમાડવા લઈ આવ્યા જો ડોગી. મને બહુ બીક લાગે હો. હા તમને બહુ ગમે આવા ગલુડિયા. અમારે કેશુબેન લઈ આવ્યા છે. આ જો કેવું રાજા રાજા કરીને ગળે લગાડે છે. લઈ લે. આ બધા જો કેવા રાજી થઈ ગયા છે. બેન છે ડોગી. આ બધા રમાડવા લઈ કેવું છે. જીનું નામ છે જીનું. આનું જો ફુગા લીધા એ ઉડાડી દીધા. સોનલ તો આને મુક્તિ નથી. મજા આવી ગઈ રમાડવાની કા છોકરાને જેમ રમાડે. બધા બેઠા હતા ને હવે જો બધા જાય જો બધા ગાડીમાં બેસી ગયા. અને આને જવા ટાઈમે પાણી પીવાના આવ્યું. આદુને ટાઈમ મૂકીને જવાની કા આર્યને સોરી આદુ બેન તો બેસી ગયા. આર્યન મૂકીને જવા. આર્યન તો કેટલી શરમ આવે આમ જો. પણ અમે સાઈડ નહોતા ગયા, થોડા કાચા ગયા એટલે મજા ટ્રાફિક ઓછું રહે અને બધાને બેહાઈ જાય મજા આવે. અને ઘડીક વાર બધા કલાક 1.5 કલાક આવી ગયા પણ મજા આવી ગઈ. અને જો ઘરે આવ્યા ત્યાં કેટલા વાગી ગયા ખબર છે? 1:30 વાગવા આવી ગયો છે. તો હાલો હવે હાથ પગ મોઢું ધોઈને સૂઈ જઈએ. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને સીતારામ.